હે ગાઈસ ગુડ મોર્નિંગ ઉઠી ગયા અહીં આપણે સવારમાં આજે તો બહુ વહેલા ઉઠી ગયા અહીં કાલે તો આપણે સૂતા હતા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આજની સવાર આપણી કંઈક આવી થઈ ગઈ છે સૂરજ દાદા ઉગ્યા છે પણ વાદળાડું આવી ગયું છે તો આપણે નીચે જઈને જોઈએ બધા શું કરે છે આજ તો નવરાત્રિના બીજા દિવસ થઈ ગયા આમ તો કાલે તો કઈ રીતે આરતી અત્યારે હવે રોનકભાઈ નાહી ધોઈને કરી નાખી આરતી આપણે જાય હવે નીચે જો ઓલી શું કરે ખડ ખાઈ ઓલી તો બિચારો હટી ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને જો આપણું સેટઅપ આ જાવું ક્યાં જવાના હો આવું છે કંઈક આપણું સેટઅપ ગરબાનું થઈ ગયું છે અત્યારે તો મસ્તીનો દીવો અને હવે આપણે કામ કરવા માંડીએ ઘરે બધું બાકી છે વાસણ કપડાં નાવા ધોવાનું અને સ્કૂલે જવાનું છે એટલે આપણે તૈયાર થઈ જાય 3 hours later. જો આ લોકો બધા જઈ રહ્યા છે દાંતેડા હાથમાં લઈને અને એક સ્કૂલે જઈ રહ્યો છે આમ ટીપ ટોપ તૈયાર થયો છે વ્યવસ્થિત આદર્શ બાળક બધા કરતા તોફાની બાળક ચપ્પલ સાફ કરે આદર્શ બાળક એમને ચપ્પલ જો હાથમાં ચપ્પલ અને ઘડિયાળના ટાઈમ દેખાડતા આવડે કે પછી એમ તો તારા જેવું નથી ફોનમાં જોતા એકચ્યુઅલીમાં અમારે તો ફોનમાં ટાઈમ હોય અને ડિજિટલ વોચ છે એટલે યુ નો તમારા કરતાં થોડુંક સ્ટાન્ડર્ડ અને અપડેટ છે ઓલી સાઈડ ચકેડા ફરી રહી છે થેલો લઈ લે હવે કોની રાહ જોશ તારી તું આવવાનું નથી મૂકવા આજે ક્યાં મારે આવવાનું હતું મૂકવા ચલો એ તારા મજૂરા માટે 2 hours later. જોઈ શકો છો તમે આ છે 1900ની જૂના જમાનાની ટોપલી આપણે આવી ગયા મામાના ઘરે અને મામાના ઘરે જો મને આવી ટોપલી જોવા મળી છે આમ જો મારા મમ્મી નાના હતા ને ત્યારની હે જો હજી કાંઈ નથી ટકાઉ વસ્તુ ઈશે આને શું કહેવાય જો આ એ જૂના જમાનાનું નથી હો આ તો હમણાં મળ્યા વાંસના લાકડામાંથી બન્યા જોઈ શકો છો તમે આમાં આવું બધું ભરી શકાય કોમેન્ટ કરજો કોના ઘરે હે આ બધું જોઈ શકો છો તમે કેટલા નાના નાના કારેલા છે આવ્યા હે અને જો આવો સંગ્રહ કરવાનો આવા જો જૂના જમાનામાં ખાના બનાવેલા હોય અંદર આ માટીનું ઘર છે જો હેલો ગાઈઝ આપણે મામાના ઘરેથી હવે માસીના ઘરે પૂગી ગયા છીએ
અને હવે જવાનું હવે માસીના ઘરે. અને જો હવે માસીના ઘરે ગાડી તો વાં નીચે પાર્ક કરી દીધી છે. અને આ ડુંગર જેવું ચડવું પડે અમારે માસીના ઘરે જવું હોય ને તો. મમ્મી આગળ હાલવા માંડ્યા અને હું રહી ગઈ હું પાછળ. તો ચાલો માસીના ઘરે હાલો પછી મારી માસીના ઘરેથી. જો ઘડીકમાં સડવાનું આવે ને ઘડીકમાં ઉતરવાનું આવે એવું લાગે ને અહીંયાથી હમણાં સ્લીપ મારી જાઉં. આ કંઈક આવા રસ્તા હે મારા માસીના ઘરના. બીક લાગે ને રાતે તો અવાય નથી. આમ જો નકરા હાગ જોતા હોય એટલે આમ હાથમાં મળે. શાક દેશી શાકનું લાકડું. આપણે ફાઇનલી ઘરે પગી ગયા હી માસીના. A few moments later. હેલો, આપણે માસીના ઘરે પગી ગયા હી. અને માસીના ઘરે આવું નવું જોવા મળ્યું. જો આને કહેવાય સુપડું. સુપડું કહેવાય હો આને, અનાજ છાટકવાનું. આપણે પહોંચી ગયા છીએ માસીના ઘરે. લઈએ તમે જોઈ શકો છો માસીની ભેંસો 1 2 3 4 5 આ છે. અહીંયા એક પાડી છે. અને આ છે આપણા મુરલી જેવું. મુરલીની બેન છે હો, પણ આ પાડી છે. આ નામ મને નથી ખબર હું પાડ્યું છે, પણ છે આનું નામ. Hey, how are you? Hi. જો બોલ્યું. Hey. ઊભું થઈ ગયું જો. આપણો ખોપ બાકી. બોલે હે. બધાય માસીના હે હો, મારા નથી. આપણે માસીના તબેલે પહોંચી ગયા છે. અને હવે જવાનું છે આપણે ઘરે. A few minutes later. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે. અને આ રોનકભાઈ જો ઉધરા ખાવા માંડ્યા ઘરે આવ્યા ને તો. અને આ બંસુ બેને ખડ બગાડી નાખ્યું. જો અમે નહોતા ને તો કેટલું ખડ બગાડ્યું. ને આપણે ફાઇનલી ઘરે આવી ગયા. A little longer than a few minutes later. જોઈ શકો છો આ માસૂમ બાળકને. માસૂમ દેખાઈ રહ્યું છે પણ માસૂમ છે નહીં. એ માસૂમ જાને માસૂમનો મય નથી તું. કાંઈ નહીં, માસૂમનો માસૂમ ટણે ટણ હે મારા નથી ખબર હોય. માસૂમ કાંઈ માસૂમ નથી. આ જોવો, આમ જોવો, આમ જોવો, આમ જોવો, આમ જોવો. આ એના બિસ્તરા. અને આ જો મારા પાસે 50 રૂપિયાનો ખર્ચો કરાવડાવ્યો. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો ગાઈસ. મેળામાં મારે લઈ દીધું. આ બોટલે મારી લઈને જાય છે. કિચને મેં લઈ દીધું છે. હવે એમ નથી કહેતી કે હે ને આ બકોલે જો એનો ટીંગાડવાની જગ્યા જોજો. એ મારી છે. અને આ રોનકભાઈ. હાય રોનકભાઈ. રોનકભાઈ. રોનકભાઈ સેવા કરે છે. માથું ટળો નથી. ના, એ પૂજા કરવા બેઠા છે. અમારા અહીંયા ગરબો છે. આ રોનકભાઈ પૂજા કરે છે. જય અંબે. જય અંબે. એ તું આવું કા લઈને બેઠી હોય? આમાં હે શું? આ ગ્રામર હે, આમાં તમને ન ખબર પડે. ઓ બહુ મોટા માણસ કા તમે. હજી નાઈને આવી. આમ જો મારી હાલ આમ થઈ ગઈ. હિપુબેન તમે 2 શબ્દ કહો કંઈક આપણા સબસ્ક્રાઈબરને, કેમ કે એ લોકો બધા જેવું નથી. હું તો કોઈને નથી બોલાવતી, કોઈ લાઈક નથી કરતું, કોમેન્ટ વળી ખાવ કોઈ નથી કરતું, સબસ્ક્રાઇબ નથી કરતું કોઈ. સબસ્ક્રાઈબ કર્યું એ લોકો કોમેન્ટ નથી કરતા કે નથી લાઈક કરતા. જોવે તો હે ખાલી.
કેટલા ચીકણા ફિલ્મ લાઈક કરો, શેર કરો, કમેન્ટ તો કરતા જાઓ, બીજું કઈ નહીં થાય. રણકભાઈ કાલ રિહાઈ ગયા હતા કે મને કોઈ દવાનું સજેશન જ ન દીધું, એટલો ઉધરસ આવ્યા રાખે. રોનકભાઈ કે હજી મને ઉધરસ આવ્યા રાખે છે, એને એ દવા માંગી હતી કે શું કરીએ તો હે ને ઉધરસ મટી જાય, પણ કોઈએ કોમેન્ટ જ ન કરી. બધા વિડીયો જોવે પણ કોઈ કોમેન્ટ નથી કરતું. બીજા 2-3 શબ્દ કાંઈ નહીં. હવે પરીક્ષા આવે છે તો જે પરીક્ષા આવે છે એ કોમેન્ટ કરી દેજો, મારે જ મને રાખજો. કાંઈ નહીં, પરીક્ષા આવે ચોપડા લઈને બેસી જાજો, નકર કાંઈ નહીં આવે પરીક્ષામાં. પછી દિવાળીમાં કરજો જલસા. નવરાત્રી બવરાત્રી ન ગવાય અત્યારે, ખાલી ઘરે આરતી કરી લેવાની. હા સાચી વાત. અમે જો રોનકભાઈ ઘરે આરતી કરે છે. રોનકભાઈ લાઈક કરો, લાઈક કરો, શેર કરો, કરો. ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોકે એ કોઈ કરતું જ નથી. નથી લોકો પાસે, નથી. જેને કર્યું છે કમેન્ટ કરે છે એની પાસે તો બબે દીધા છે, પણ નથી એની પાસે કાંઈ નથી. એટલે ફ્રેન્ડ્સ કરતા જાઓ. તારો અંગૂઠો આડો આવે છે. કેમેરા પકડતા શીખ પેલા. કેમેરા પણ એમાં એવું છે કે હે ને હું આમ હાથ પકડીને રાખ્યો હતો ને એટલે ઊંધો પડ્યો ને આવી હું કામ કરીને, એટલે જો હું ગરમીમાં કેવી આમ નવાઈ ગઈ ને પંખામાં નહોતી બેઠી તારા જેમ. ગાઈસ, હું આવી હતી ને ત્યારે પંખો ચાલુ હતો, પછી હું જેવી બેઠી ને એટલે હોમવર્ક કરવા આવ્યો, તરત પંખો બંધ કરી નાખ્યો છે આ ભાઈ સાહેબે પૂજા કરવા માટે. અને હવે 2.5 કલાક થયા લાગે દીવો ન બહુ થાય ત્યારે લાગે ને આપણે આમને આમ જ રહેવાનું ને હોમવર્ક કરવાનું. શું કરી બીજા રૂમમાં કાંઈ આટલું બધું ઉપાડીને તો જવાય નહીં, એટલે કરવી પડશે. ગરમી જાય શું કરી. આવા દી આવી ગયા નીપુબેનના. હા તમારે આવું થતું હોય છે ને, તમારા ઘરે આરતી થાય ત્યારે કહેજો કોમેન્ટમાં. આપણા ઘરે થઈ ગયું એટલે મેં કહી દીધું કે હે ને આવું થઈ ગયું પરિસ્થિતિ. રંગનકભાઈ અત્યારે માથું વેડા વગર કરી ગયા છે. લાઈવ આરતી લઈ લો, તો લાઈવ તો નહીં પણ વિડીયોમાં લઈ લો. આપણે આરતી વગરની હતી પણ કોપીરાઇટ આવી જાય, પાછું યુટ્યુબ વાળા કોપીરાઇટ બહુ નાખી દે, એટલે આપણે નાખતા નથી, હમણાં ચાલુ નથી કરતા. હવે આપણે મૂકી દઈએ પછી કરી.